ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામે માલણ બંધારા પર બની રહેલા નવા ડામર રોડની નબળી ગુણવત્તાને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રોડ નિર્માણમાં ગુણવત્તા જાળવવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આ તાત્કાલિક બંધ કરાવી દીધું। ગ્રામજનોના જણાવ્યા મુજબ આશરે 8 કિલોમીટર લાંબા આ રોડ માટે 45 એમએમની મેટલનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ તેના બદલે મેટલ સાથે વધુ પડતી માટી મિશ્રિત કરવામાં આવી રહી હતી, જેના કારણે રોડની મજબૂતાઈ અંગે શંકા ઊભી થઈ। આ મુદ્દે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને યોગ્ય ગુણવત્તા સાથે કામ કરવાની માંગ કરી હતી। ગામના સરપંચે પણ ગ્રામજનોના આક્ષેપોને સમર્થન આપતા જણાવ્યું કે નબળી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાથી કામ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મારું નામ ભરતભાઈ દુદાભાઈ બારિયા, સરપંચ। મેં કામ અટકાવ્યું છે, રોડનું કામ નબળું થાય છે એટલે અટકાવેલું છે। કઈ રીતે નબળું કામ છે? ધૂળ જ નાખેલી છે એકલી, અને ડામર વાપરતા નથી। વર્ક ઓર્ડર પ્રમાણે કામ થતું નથી। વર્ક ઓર્ડર ઉપર કામ થતું નથી। આવ્યું છે હાલમાં અત્યારે કામ અટકાવવાનું કારણ એક જ છે કે જે નીચે 45 mm જે પથ્થર નાખવો જોઈએ એ પથ્થર નથી નાખ્યો, અને જે કપસી વાપરવી જોઈએ એ કપસી નથી વાપરી, અને એકલી ધૂળ જ નાખી છે નીચે। ને એ લોકોનું કહેવું એમ છે કે અમારે 6 ઇંચનો જે પથ્થર નાખવો જોઈએ એ આમાં નાખેલો નથી। તો અત્યારે તમારે શું કામ ચાલુ છે કે બંધ છે? નહીં, કામ અમે અટકાવ્યું છે, અટાણે બંધ કરાવ્યું છે। તો હાલની તકે અમારા માલણ બંધારાના જે પાવ બાંધવામાં આવેલો છે એની ઉપર સરકારે રોડ મંજૂર કરી દીધો છે। એ રોડનું કામ આજે ડામર રોડ ચાલુ થતાં અમે લોકો જાતે તપાસ કરવા આવ્યા અને ડામરનું કામ ચાલુ હતું। 500 મીટર કામ થયેલું હતું, જેથી કરીને અમે તપાસ કરતા અમને એવી જાણ થઈ પોતે જાતે જોઈને કે કામ બહુ બરાબર થતું નથી, એસ્ટિમેટ મુજબ કામ થતું નથી। નીચે જે ડામર પાથરીને કામ થવું જોઈએ એ ડામર પાથરીને કામ થતું નથી। અને બીજા નંબરની અંદર જે કપચીની સાઇઝ હોવી જોઈએ એ કપચીની સાઇઝ જોવા નથી મળતી, ને એકદમ માટી જોવા મળે છે, ઉપર ધૂળ જેવી માટી બધી દેખાય છે। અમે ખાડો ખોદીને પણ જોયું છે, ને જે તે કોન્ટ્રાક્ટર ભદ્રેશભાઈ કરીને કોઈ છે એ અમને અવારનવાર 2-3 વખત આ કામ અટકાવવા આવ્યા, એટલે અમને ધમકી મારીને એવું કીધું કે મહુવા તાલુકાનો કોઈ એવો વ્યક્તિ પેદા નથી થયો કે મને મારું કામ કોઈ અટકાવી શકે। તો અમે તો આમ નાગરિક છીએ, ગામનું કામ સારું થાય તે માટે છે ને અમારી મહેનત હોય છે। અહીંયા અમારા જ ગામના લોકો આ રોડ પર ચાલવાના છે, બરાબર? તો આ આવનારા ચોમાસાની અંદર આ રોડ ખતમ થઈ જાય તો અમારે આ કેમ સેવી લેવું?